હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું સ્ટેટની અંદર ટાઈપ્સ ઓફ ડેટા વિશે. There are mainly three types of data used in statistics for calculation purpose. The first one is raw data, જેને આપણે અવર્ગીકૃત માહિતી પણ કહીએ છીએ. ઉદાહરણ તરીકે 8, 15, 16, 12, 7, 5, 6. આને આપણે x1, x2, x3 એમ પણ કહી શકીએ છીએ. શોર્ટમાં યાદ રાખવું હોય તો only x. The second one is discrete ungrouped data, જેને આપણે અસતત આવૃત્તિ વિતરણ પણ કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે xi અને fi. 1 ની આવૃત્તિ 12, 2 ની આવૃત્તિ 15, 3 ની આવૃત્તિ 3, 4 ની આવૃત્તિ 7, 5 ની આવૃત્તિ 9, 6 ની આવૃત્તિ 12. એટલે કે આની અંદર ચલ x અને તેની આવૃત્તિ પણ આપેલી હોય છે. અને આપણે x1, f1, x2, f2, x3, f3 આ રીતે પણ કહી શકીએ છીએ. શોર્ટમાં યાદ રાખવું હોય તો આને ઓનલી xi એટલે કે ચલ x અને f આવૃત્તિ આ બે આપેલું છે એ રીતે યાદ રાખી શકાય છે. બીજા પ્રકારની માહિતીને કન્ટિન્યુઅસ ગ્રુપ્ડ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સતત આવૃત્તિ વિતરણ કહે છે, જેની અંદર ચલ x ની જગ્યાએ વર્ગ અને આવૃત્તિ આપેલી હોય છે. ઉદાહરણ તરીકે 10 થી 20 આ વર્ગ છે અને એની આવૃત્તિ 5 છે. તેવી જ રીતે 20 થી 30 વર્ગ છે અને તેની આવૃત્તિ 7 છે. તે રીતે 30 થી 40 ની 15, 40 થી 50 ની 16 અને 50 થી 60 ની 2 આવૃત્તિ છે. આને આપણે x1 to x2 એટલે કે વર્ગ x1 થી x2 ની આવૃત્તિ f1 છે. x2 થી x3 એટલે કે x2 ચલથી x3 ની આવૃત્તિ f2 છે. આ રીતે પણ દર્શાવી શકીએ છીએ. આને આપણે શોર્ટમાં યાદ રાખવું હોય તો ક્લાસ એટલે કે વર્ગ અને આવૃત્તિ આ બે આપેલી છે. આ રીતે પણ યાદ રાખી શકીએ છીએ. સ્ટેટની અંદર કોઈ પણ પ્રકારનો દાખલો ગણતા પહેલા માહિતી કયા પ્રકારની આપેલી છે તે સમજવું ખૂબ જ જરૂરી છે.